શિહોર અમાસ મંડળ અને રાકેશભાઈ શ્રી બાપા સીતારામ યુટ્યુબર VHP PK મોરડિયા સાહેબ સ્કૂલ ચંદુભાઈ સામવા જ્ઞાન મજૂરી સ્કૂલના વિદ્યાર્થીઓ DP રાણા પ્રવીણભાઈ વાઘેલા અમારા આ સુરેશભાઈ છે ને એમના ભાઈ થાય તો એને જે સફાઈ ઝુંબેશ કરી એનું પરિણામ અત્યારે આપણને દેખાય છે. કોઈ પણ સ્વાર્થ વગર લોકોને અમે અપીલ માટે આ વિડીયો બનાવ્યો છે કે આવું સરસ છે વગર કચરાવાળું, તો પ્લીઝ આમાં કોઈ કચરો ન નાખે, આ વહેતા પાણીમાં નાખે. જો આમાં રૂપિયો પડ્યો છે ને આ બેઠા બેઠા દેખાય છે, લોકો આમાં પૈસા નાખે છે. દેખાય છે ને, તો આ જે ક્લીન છે પગથિયા દેખાય છે નીચેના અંધારું હોવા છતાં, તો સાફ કરવા બહુ મહેનત થાય છે. શિહોરની દરેક સંસ્થાઓ અને સ્કૂલના પ્રિન્સિપાલ ટ્રસ્ટીઓને નમ્ર અપીલ છે કે યાત્રાળુ આવે છે અને પાણીને જણામત લઈ જો તો સુરા બાપુ ઉતરીને પૈસો દેખાડીને પાછો મૂકી દો. અમારા સુરાભાઈ 50 વર્ષથી આવે છે. સવારમાં વહેલા આવી સુરાભાઈએ ઘણી વખત સાફ કર્યું છે. દેખાડો પૈસો. આવું આમ તેલ જેવું પાણી છે. કેવું પાણી છે સુરા બાપુ? તેલ પાણી જેવું છે. લોકોને અપીલ કરો કોઈ આમાં નાખે નહીં. વચમાં આવે છે કૂવામાં, એ તો દેખાય પૈસો ગયો એ હે ને, ઘણા બધા રૂપિયા દેખાય. જો તો આ બધું ક્લીન છે. આવી રીતે ક્લીન આપણે છોડીએ. લોકો યાત્રાળુ આવે છે, પહેલો સોમવાર છે, નવનાથ બિરાજે છે. પ્લીઝ પ્લીઝ અમાસ મંડળની હાથ જોડીને વિનંતી કે ભૂદેવોને વિનંતી, કર્મકાંડ થતો હોય, શ્રાદ્ધ વિધિ થતી હોય તો એ વહેતા પ્રવાહ પાણીમાં નાખાવે. અને ચાલો આપણે આમાં સાફ ન કરી તો કાંઈ નહીં, પણ ગંદકી ન કરીએ એવો સંકલ્પ લઈએ. લોકોની આસ્થા ઘટે નહીં એ માટેના પૂરા પ્રયત્ન કરીએ. અનિલભાઈ મહેતા અમાસ મંડળ. અમારા સુરેશભાઈ બોલ છે સાફ ન કરો નહીં બોલે, કચરો ન નાખો. એમ તો કચરો ન નાખો, આમાં સાફ સાફ રાખો. તમે કેટલી વાર સાફ કર્યું પ્રભુ? ઘણી વાર, કાંઈ નક્કી જ નહીં. હા એમ પછી આપણે તો બિનસ્વાર્થે સાફ કરીએ છીએ. અહીંયા ગાયોને બકાલું આપે એટલે ગાયું ગરી જાય છે. આવું બધું ન કરે. આ તીરથનો કાંઠો છે. આવો શ્રદ્ધાથી નવનાથમાંના કામનાથ બાપુ બિરાજે છે. અને આપણે સ્વચ્છતા જાળવીએ. સ્વચ્છ ભારત, સ્વચ્છ શિહોર. વંદે માતરમ. જય નવનાથ, જય શિહોર.